ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વડોદરાથી મહારાષ્ટ્ર જતા મુસાફરોનું રેલવે સ્ટેશન પર બોડી ટેમ્પરેચર માપવામાં નથી આવતું. રેલવે સ્ટેશન પર મુસાફરના ટેસ્ટ કરવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી. કેટલાક મુસાફરોએ કોરોના ટેસ્ટ કરાવી મુંબઈ જતી ટ્રેનમાં બેઠા તો કેટલાક મુસાફરો ટેસ્ટ કરાવ્યા વિના જ ટ્રેનમાં બેઠા. મહારાષ્ટ્રમાં કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. બિકાનેર દાદર સુપરફાસ્ટ ટ્રેનના મુસાફરોએ મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો પણ છે. મહારાષ્ટ્ર સરકારે જે રીતે કહ્યું છે કે કોરોના ટેસ્ટ વગર મહારાષ્ટ્રમાં પ્રવેશ નહીં મળે. કેટલાક લોકો અહીંયાથી ટેસ્ટ કરાવીને જ જઈ રહ્યા છે. શું સ્થિતિ છે જાણવાની કોશિશ કરીશું. સર્વપ્રથમ આપ જોઈ શકો છો કે બિકાનેર દાદર જે ટ્રેન છે એ અહીંયા આવી ચૂકી છે. ટ્રેન મહારાષ્ટ્ર જશે. યાત્રીઓ ટેસ્ટ કરાવીને નીકળ્યા છે, નથી નીકળ્યા, તેમની સાથે પણ વાત કરીશું. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે મુસાફરો રેલવે સ્ટેશન પર પણ જોવા મળે છે. સાહેબ, મહારાષ્ટ્ર સરકારે જે ડિસિઝન લીધું છે કઈ રીતે જુઓ છો? તમે યાત્રી છો, મહારાષ્ટ્રમાં પ્રવેશશો, ટેસ્ટ માટે રિઝલ્ટ પણ માગશે, શું કહેશો? एकदम सही टेस्ट है, गुजरात में मेरे को आती नहीं है। तो आपने टेस्ट करवाया, महाराष्ट्र में एंट्री लेंगे, क्या कहेंगे? नहीं, मैं सूरत में एंट्री लूंगा। टेस्ट करवाया मैंने, ठीक है, सही डिसीजन है, नेगेटिव टेस्ट आया मेरा। ठीक है, तो महाराष्ट्र सरकार के डिसीजन को किस तरह देखते हैं? ये डिसीजन सही है, तो कोविड के टेस्ट का महाराष्ट्र सरकार का सही डिसीजन है। सर, ये डिसीजन तो महाराष्ट्र सरकार का किस तरह देखते हैं, क्योंकि कोविड टेस्ट के बिना एंट्री नहीं मिलेगी? जी, ये जरूरी है सर। अभी मुंबई के लिए ज्यादा अभी फैल रहा है, उसके लिए अभी जरूरी है कोरोना टेस्ट।